હાલો તમારો વાલો કેમ છો મારા મન મુજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી ચેલેન્જ સ્પોકન ઇંગ્લિશ 60 દિવસના કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 27 ઈ પેલા બેઝિકના 15 દિવસ જોઈ લેજો ત્યાર પછી ટુ બી વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય અને બધાયના હકાર નકાર પ્રશ્નાર્થ નકાર અને ડબલ્યુએચ પછી ટુ હેવ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય પછી મજબૂરી વાળા વાક્ય અને તમે જોવો તો ખરા આ કોર્સ 21 માર્ચ થી 20 મે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ચેલેન્જ આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આપ સાથે તો ફિર કિયા બાત હે બસ આ 60 દિવસ આપી દો દરરોજ રાત્રે 9 વાગે વિડીયો જોતા રહ્યો 100% અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જશે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આગલો કોઈ પણ વિડીયો જોઈ લ્યો ચાલો તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર 44,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે આખો વિડીયો જોઈ લ્યો મજા આવે ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજમાં અત્યારે થઈ ગયા છે 76,000 અને ફેસબુક પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આ બંને પેજમાં જે પોસ્ટ આવે છે એમાં ઉચ્ચાર હોય છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકમાં થઈ ગયા છે 72,000 ફોલોઅર્સ ટૂંક સમયમાં બહુ ઓછા સમયમાં આજે આપણે આવી ગયા છીએ દરેક ગુજરાતીઓ દરેક ગુજુ આખો દિવસ બોલે છે ઈચ્છાવાળા વાક્યો એવી ટ્રીક લઈને આવ્યો છું આજીવન ભૂલાશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હકાર નકાર પ્રશ્નાર્થ નકાર અને ડબલ્યુએચ ઈચ્છાવાળા વાક્યો મારે રમવું હે મારે ત્યાં જાવું હે મારે ગાડી ચલાવવી હે મારે ચા પીવી હે મારે હું હે મારે ખાવું હે ઈચ્છાવાળા વાક્ય ગુજુના સૌથી પ્રિય ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ એમાં વોન્ટ કાળ મુજબ વોન્ટનું રૂપ આવે પછી 2+ મૂળ ક્રિયાપદ આગલા મજબૂરી વાળા વાક્યમાં 2+ મૂળ ક્રિયાપદ V1 મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂત કૃદંતનું રૂપ V4 ING વાળા રૂપ અને V5 S અથવા ES go went gone going goes eat ate eaten eating eats write wrote written writing writes થઈ જાવ તૈયાર આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળ આપણે જોવાનું છે વર્તમાન કાળ આપણે જોવાનું છે પણ એ પહેલા તમને એકવાર તમે જોવો તો ખરા આવું તમે ક્યાંય જોયું હશે નહીં ચેલેન્જ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ હકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધાયમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ નકારમાં ખાસ જોજો નકારમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ નકારમાં બધાયમાં વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ બધાયમાં શું આવશે વોન્ટ અને 2+ મૂળ ક્રિયાપદ આજે આપણે વર્તમાન કાળ જોવાનું છે હકારની વાત કરીએ તો આઈ વી યુ ધે બહુવચનમાં વોન્ટ હી સી ઇટ એક વચનમાં વોન્ટ્સ વોન્ટમાં જે આવતું હોય એ ડુમાં આવે વોન્ટ્સમાં આવતું હોય એ ડઝમાં આવે નકારમાં આ ઉપલા બે હકાર હે નકારમાં આઈ વી યુ ધે બહુવચનમાં ડુ હી સી ઇટ એક વચનમાં ડઝ કોઈ કામ કરવું છે કોઈ કામ કરવું હતું કોઈ કામ કરવું હશે કોઈ કામ કરવું છે એટલે કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવાની ઈચ્છા હતી કોઈ કામ કરવાની ઈચ્છા હશે કોઈ કામ કરવું નથી કરવું ન હતું કરવું હશે નહીં હવે તમે જુઓ
મારે ક્રિકેટ રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું નથી, એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા નથી. એ પહેલા મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું નથી અથવા મારે ક્રિકેટ રમવાની ઈચ્છા નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. એક વાક્ય આવડે એટલે તમને 12 વાક્ય આવડી જાય. વર્તમાન કાળના હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. 4 આ 4 આ 4 આ. ચાલો, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા નહોતી. આઈ ડીડ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે નહીં, આઈ વિલ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, તમને આવડી જશે 3 દિવસ પછી, પણ એ પહેલા જોઈ લ્યો વર્તમાન કાળના 4 ભૂતકાળ, 4 ભવિષ્ય. 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્ય. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. 12 વાક્ય તમે બનાવતા થઈ જશો. મજબૂરીના 12 વાક્ય તમને આવડી ગયા છે. ચાલો, તેઓને લખવું છે એટલે કે તેઓને લખવાની ઈચ્છા છે. ધેમાં આવે મૂળ ક્રિયાપદ. ધે વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું નથી. ધે ડુ નોટ વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું છે? ડુ ધે વોન્ટ ટુ રાઇટ. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ અને પછી કરતા. શું તેઓને લખવું નથી? ડુ ધે નોટ વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું હતું, ભૂતકાળમાં શું આવી જાય? વોન્ટેડ. ધે વોન્ટેડ ટુ રાઇટ. તેઓને લખવું ન હતું. ધે ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું હતું? ડીડ ધે વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું ન હતું? ડીડ ધે નોટ વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું હશે. ધે વિલ વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું હશે નહીં અથવા તેઓને લખવું નહીં હોય. ધે વિલ નોટ વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું હશે? વિલ ધે વોન્ટ ટુ રાઇટ. શું તેઓને લખવું હશે નહીં? વિલ ધે નોટ વોન્ટ ટુ રાઇટ. જો તેઓને લખવું છે એટલે કે તેઓને લખવાની ઈચ્છા છે. ધે વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવું પડે છે, મજબૂરી. ધે હેવ ટુ રાઇટ. તેઓને લખવું પડ્યું. ધે હેડ ટુ રાઇટ. તેઓને લખવું પડશે. ધે વિલ હેવ ટુ રાઇટ. તેઓને લખવું છે અથવા તેઓને લખવાની ઈચ્છા છે. ધે વોન્ટ ટુ રાઇટ. તેઓને લખવાની ઈચ્છા હતી. ધે વોન્ટેડ ટુ રાઇટ. તેઓને લખવાની ઈચ્છા હશે. ધે વિલ વોન્ટ ટુ રાઇટ. થઈ જાવ તૈયાર. ચાલો, હકાર વાક્ય, પછી નકાર, પછી પ્રશ્નાર્થ, પછી પ્રશ્નાર્થ નકાર, પછી WH અને લાસ્ટમાં તમારા માટે હોમવર્ક. ચાલો, તેઓને સોરી મારે રોકાવું છે. મારે એટલે આઈ, એમાં આવે વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, રોકાવું એટલે સ્ટે. આ જ વાક્ય. મારે રોકાવું નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ રાઇટ. મારે રોકાવું હતું. આઈ વોન્ટેડ ટુ રાઇટ. તેઓને અહીં આવવું છે. તેવું એટલે ધે, એમાં આવે વોન્ટ ટુ. આવવું એટલે કમ અને અહીં એટલે હિયર. તમે જોવો તો ખરા, આના કરતા હેલું કાંઈ છે જ નહીં. અમારે બધાને, ઈ પહેલા તમે બધા, યુ ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ, તેઓ બધા, ધે ઓલ. અમારે બધાને ક્રિકેટ રમવું છે. અમે બધા, વી ઓલ, બહુવચનમાં વોન્ટ, પછી ટુ પ્લે, રમવું એટલે પ્લે અને ક્રિકેટ. મારા ભાઈને ગાડી ચલાવવી છે. મારો ભાઈ, માય બ્રધર, એટલે ગાડી ચલાવવાની ઈચ્છા છે. એક વચન, એમાં શું આવે? વોન્ટ્સ. પછી ટુ ડ્રાઈવ અ કાર. મારે અંગ્રેજી શીખવું છે. આઈ, એમાં આવે વોન્ટ. આઈ વોન્ટ ટુ શીખવું એટલે લર્ન ઇંગ્લિશ. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે કંઈ કહેવું છે. આઈ વોન્ટ ટુ. કહેવું એટલે સે. કંઈક એટલે સમથિંગ. સાંભળનાર વ્યક્તિ હોય તો ટેલ આવે. જસ્ટ એક્ઝામ્પલ, ટેલ મી, મને કહો. અને સે સમથિંગ, કંઈક કહો. સાંભળનાર હોય એટલે કે કર્મ હોય તો ટેલ આવે. ટેલ એટલે કહેવું, સે એટલે કહેવું. મારે અંગ્રેજી શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ચા પીવી છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી.
મારે રાજકોટ જવું છે, આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ. મારે વાંચવું છે, આઈ વોન્ટ ટુ રીડ. મારે લખવું છે, આઈ વોન્ટ ટુ રાઇટ. મારે પૂછવું છે, આઈ વોન્ટ ટુ આસ્ક. નકાર વાક્યમાં ડુ અથવા ડઝ પછી નોટ હંમેશા વોન્ટ. ડુ અથવા ડઝ. નકારમાં ડુ અથવા ડઝ પછી નોટ હંમેશા વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ ક્યાં આવી જાય? આગળ. બાકી બધું એમને એમ. પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. ચાલો, મારે તેને પૂછવું નથી. મારે એટલે આઈ, એમાં આવે ડુ પછી નોટ હંમેશા વોન્ટ ટુ પૂછવું એટલે આસ્ક. તેને છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે કર્મમાં હર. તેણીને ચા પીવી નથી. તેણી એટલે સી, એમાં આવે ડઝ. સી ડઝ નોટ હંમેશા વોન્ટ સી ટુ. પીવું એટલે ડ્રિંક ને ટી, ટેક ટી પણ ચાલે. પેલે આવતું હોય કરતા. ડુ ડઝ છે એને કહેવાય સહાયકારક ક્રિયાપદ. તમે આગલા બધા બેઝિકના વિડીયો જોઈ લેજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળથી તમે બધા વિડીયો લાઈનમાં જોજો. સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે. નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે. મારે તેને બોલાવવો નથી. મારે એટલે આઈ. ડુ નોટ વોન્ટ ટુ કોલ એટલે બોલાવવું, અને કોલ એટલે ફોન કરવો, બેય થાય. તેને છોકરા માટે હિમ, છોકરી માટે હર. તેઓ બધાને ખાવું નથી, એટલે કે તેઓ બધાને ખાવાની ઈચ્છા નથી. તેઓ બધા ધે ઓલ હંમેશા ડુ બહુવચનમાં પછી નોટ વોન્ટ ટુ ખાવું એટલે ઈટ. મારે યાદ કરવું નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ. ચાલો, જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. શું તમારે કામ કરવું છે? તમે એટલે યુ, એમાં આવે ડુ. ડુ યુ વોન્ટ ટુ વર્ક? એટલે કે શું તમારે કામ કરવાની ઈચ્છા છે? શું તેને વાંચવું છે? છોકરા માટે હી, એમાં આવે ડઝ. ડઝ હી વોન્ટ ટુ રીડ? શું તેણીને ચા બનાવવી છે? તેણી એટલે સી, એમાં આવે ડઝ પછી હંમેશા વોન્ટ ટુ. બનાવવું એટલે મેક ને ચા એટલે ટી. આ તો ખાલી ફક્ત ટ્રેલર જ છે હો. હજી બધાય ટેન્સ બધું બાકી છે. તમે જુઓ તો ખરા. 60 કરતા વધારે દિવસ થશે, બાકી ઓછા નહીં થાય. અને આ સિરીઝ હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં છે. તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી લ્યો, તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. શું તેઓને વાત કરવી છે? તેઓ એટલે ધે, એમાં આવે ડુ. ડુ ધે વોન્ટ ટુ ટોક? એટલે શું તે વાત કરવા માંગે છે? શું તમારે મને મળવું છે? ડુ યુ વોન્ટ ટુ મળવું એટલે મીટ, અને મને એટલે મી. ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે છે, એટલે કે શું તમે મને મળવા માંગો છો? શું તમે મને મળવા માંગો છો? પ્રશ્નાર્થ નકાર. શું તમારે રમવું છે? ડુ યુ વોન્ટ ટુ પ્લે? શું તમારે રમવું નથી? ડુ યુ નોટ વોન્ટ ટુ પ્લે? ડુ યુ નોટ વોન્ટ ટુ પ્લે? પ્રશ્નાર્થ નકાર. શું તેને મોબાઈલ ખરીદવો નથી? છોકરા માટે હી, એમાં આવે ડઝ. ડઝ હી નોટ વોન્ટ ટુ ખરીદવું એટલે બાય મોબાઈલ. શું તેણીને કામ કરવું નથી? તેણી એટલે સી, એમાં આવે ડઝ. ડઝ સી નોટ વોન્ટ ટુ વર્ક? શું તેઓને બેસવું નથી? તેઓ એટલે ધે, એમાં આવે ડુ. ડુ ધે નોટ વોન્ટ ટુ સીટ? સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો ડબલ શબ્દો, ખેલ ખતમ. તમારે ક્યાં જવું છે? ક્યાં એટલે વેર. તમે એટલે યુ, એમાં આવે ડુ. વેર ડુ યુ વોન્ટ ટુ ગો? એટલે કે તમે ક્યાં જવા માંગો છો? તમારે ક્યાં જવાની ઈચ્છા છે? તે કોને બોલાવવા માંગે છે? કોને એટલે હુમ. તે એટલે હી, એમાં આવે ડઝ પછી હી
વોન્ટ ટુ બોલાવવું એટલે કોલ. તે શું ખાવા માંગે છે? શું એટલે વોટ, તે એટલે હી, એમાં આવે ડઝ. વોટ ડઝ હી વોન્ટ ટુ ખાવું એટલે ઈટ. તમે કોની સાથે રોકાવા ઈચ્છો છો, એટલે કે તમે કોની સાથે રોકાવા માંગો છો, એટલે કે તમારે કોની સાથે રોકાવું છે. ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોની સાથે, વિથ whom. તમે એટલે યુ, એમાં આવે ડુ. યુ વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે. તે શા માટે અંગ્રેજી શીખવા માંગે છે? શા માટે એટલે વાય. તે એટલે હી, એમાં આવે ડઝ વોન્ટ ટુ. વાય ડઝ હી વોન્ટ ટુ શીખવું એટલે લર્ન. લર્ન ઇંગ્લિશ. હકાર વાક્ય. ચાલો, તેઓને હવે તમને આવડી જશે. તેઓને રોકાવું છે. ધે વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવું નથી. ધે ડુ નોટ વોન્ટ ટુ સ્ટે. શું તેઓને રોકાવું છે? ડુ ધે વોન્ટ ટુ સ્ટે. શું તેઓને રોકાવું નથી? ડુ ધે નોટ વોન્ટ ટુ સ્ટે. પરેશને ગાડી ચલાવવી છે, એટલે કે પરેશને ગાડી ચલાવવાની ઈચ્છા છે. પરેશ વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ કાર. પરેશને ગાડી ચલાવવાની ઈચ્છા નથી. પરેશ ડઝ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. શું પરેશને ગાડી ચલાવવી છે, એટલે કે શું પરેશને ગાડી ચલાવવાની ઈચ્છા છે? ડઝ પરેશ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. શું પરેશને ગાડી ચલાવવી નથી? ડઝ પરેશ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, તેણે નવી ગાડી ખરીદવાની ઈચ્છા છે. નીચે તમે કોમેન્ટ કરી નાખજો. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હકારમાં, નકારમાં ડુ અથવા ડઝ, પછી હંમેશા નોટ, હંમેશા વોન્ટ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમારા માટે દિવસ રાત મહેનત કરીને, તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દઈએ. એ પહેલાં રવિવારે પીડીએફ ફાઇલ ઘણી બધી સેન્ડ થઈ ગઈ છે. રવિવારે પીડીએફ ફાઇલ સેન્ડ કરી છે. ફટાફટ તમે ગ્રુપમાં જોડાઈ જાઓ ને તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં. હું પણ આવી જ રીતે પ્રયત્ન અને પ્લસમાં પ્રેક્ટિસ કરતો. તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો, આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. ચાલો મળીએ આવતીકાલે ઈચ્છાવાળા વાક્યમાં ભૂતકાળ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.